નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। મોડું પણ આખરે મુંબઈ પહોંચતું ચોમાસું, આ સપ્તાહમાં ગુજરાતને ધમરોળી શકે મેઘરાજા। સ્વિટ્ઝરલેન્ડમાં ઈરાન અમેરિકા વચ્ચેની વાટાઘાટો સ્થગિત, ફરી વધતો તણાવ। પેટ્રોલ ડીઝલ સસ્તા થઈ શકે છે તે અંગે સંકેત આપતા પેટ્રોલિયમ મંત્રી હરદીપ પુરી। ફરી એક વખત પાણી સુરક્ષા મુદ્દે ભારત સામે ગીદડ ધમકી ઉચ્ચારતું પાકિસ્તાન। શનિવારે મોડી રાત સુધી જામનગરના બ્રાસ ઉદ્યોગકારોને ભીસમાં લેતું સ્ટેટ જીએસટી, જોકે કોઈ સત્તાવાર વિગતો હજુ જાહેર નહીં। જામનગર ખંભાળિયા હાઈવે પર ઊંડા જોખમી કૂવામાંથી મળી આવતો મહિલાનો મૃતદેહ। જીટીપીએલ જામનગર ન્યૂઝના પ્રાયોજક છે નિસાનની લોકપ્રિય 5 સીટર એસયુવી મેગ્નાઇટ પેટ્રોલ કાર હવે મળશે ઇન્સ્યોરન્સ અને આરટીઓ સહિત માત્ર 5.99 લાખમાં। બુકિંગ માટે ગોકુલ નિસાન જામનગર। આયુષ્યમાન કાર્ડ અને મા કાર્ડ હેઠળ ન્યુરોસર્જરી, યુરોસર્જરી, લેપ્રોસ્કોપી સર્જરી, ઓર્થોપેડિક, બાળકોની સારવાર અને ગાયનેકમાં નોર્મલ અને સિઝેરિયન ડિલિવરી સહિતની સારવાર અને ઓપરેશન સંપૂર્ણ ફ્રી આપતી હાલારની સૌથી મોટી ઓસવાડ આયુષ હોસ્પિટલ। જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHKનો ભવ્ય પ્રોજેક્ટ ઓર્ચિડ ગ્રાન્ડ નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર। હવે જોઈએ સમાચાર વિગતવાર। સામાન્ય રીતે મુંબઈમાં 10 જૂન આસપાસ અને ત્યારબાદ ગુજરાતમાં 15 જૂન આસપાસ ચોમાસાનો આરંભ થઈ જતો હોય છે, પરંતુ આ વખતે મુંબઈ પહોંચતા પહેલા ચોમાસું થોડા દિવસો કોંકણ પટ્ટી નજીક સ્થિર થઈ જતા મેઘરાજા મુંબઈ મોડા પહોંચ્યા છે। આજે મળેલા રિપોર્ટ મુજબ મુંબઈમાં આજે સવારથી દિવસની શરૂઆત વરસાદથી થઈ હતી। મુંબઈ અને તેના આસપાસના વિસ્તારોમાં તીવ્ર વરસાદી ગતિવિધિઓ જોવા મળી હતી। આગામી 1-2 દિવસમાં મહારાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ ચોમાસું શરૂ થઈ જશે એવું હવામાન વિભાગનું અનુમાન છે। દર વર્ષે માફક આ વર્ષે પણ વરસાદ શરૂ થતાં જ મુંબઈના અનેક વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો થયો છે। મુંબઈમાં આજે સોમવારે ભારે વરસાદ શરૂ થઈ જતા આ સપ્તાહની અંદર જ ગુજરાતમાં નિયમિત ચોમાસાનો પ્રારંભ થઈ જવાની શક્યતાઓ વધી ગઈ છે। અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ હવામાન વિભાગે પણ જાહેરાત કરી હતી કે ગુજરાતમાં 26 જૂન સુધીમાં ઘણા બધા જિલ્લાઓમાં વરસાદની સંભાવના છે। અમેરિકા અને ઈરાન શું રમત રમી રહ્યા છે તે પ્રશ્નનો જવાબ છેલ્લા 1 મહિનાથી સ્પષ્ટ થયો નથી। એક તરફ યુદ્ધ વિરામ અને ડીલની વાતો ચાલી રહે છે તો બીજી તરફ ડીલ પર ડિજિટલ હસ્તાક્ષર થઈ ચૂક્યા છે એવી વાતો ચાલી રહી છે। ત્રીજી તરફ હોર્મુઝ દરિયાઈ માર્ગ હવે ખુલ્લો થયો એવા રિપોર્ટ પ્રગટ થતા રહે છે। આ બધી વાતોના વંટોળ વચ્ચે વધુ એક વખત એમ જાહેર થયું છે કે ઈરાન અને અમેરિકા વચ્ચેનો ડખ્ખો હજુ સુલટાવી શકાયો નથી। સ્વિટ્ઝરલેન્ડમાં બંને દેશોની મંત્રણાઓ દરમિયાન તણાવ વધ્યો છે। જે અંગે ઈરાનની એક સમાચાર એજન્સી કહે છે કે ટ્રમ્પની ધમકીઓથી ગુસ્સે થઈને ઈરાનની ટીમે વાટાઘાટો પડતી મૂકી છે। ઈરાનની ટીમ વાટાઘાટો માટેની ઇમારત છોડીને જતી રહી છે। ઈરાન અને અમેરિકાના પ્રતિનિધિઓ વચ્ચે હાથ મિલાવવાના અને ફોટો સેશનના કાર્યક્રમો નક્કી થયા હતા, પરંતુ આ કાર્યક્રમોમાં ઈરાનની ટીમે ભાગ લેવાનો ઇનકાર કરી દીધો છે। અત્રે ઉલ્લેખનીય છે કે કતાર અને પાકિસ્તાનની મધ્યસ્થી અંતર્ગત ગઈકાલે રવિવારે સ્વિટ્ઝરલેન્ડમાં વાટાઘાટો શરૂ થઈ હતી, પરંતુ વાટાઘાટના પ્રથમ રાઉન્ડમાં માત્ર 80 મિનિટમાં જ વાટાઘાટો સ્થગિત થઈ ગઈ હતી। દેશના કરોડો વાહન ચાલકો માટે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે। આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં સતત નરમાઈ જોવા મળી રહી છે અને હવે પેટ્રોલ ડીઝલના ભાવ ઘટાડાને લઈને આશા જાગી છે। કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ પણ મહત્વપૂર્ણ સંકેત આપતા જણાવ્યું છે કે સસ્તું ક્રૂડ ઓઇલ રિફાઇનરી સુધી પહોંચતા જ તેનો લાભ ગ્રાહકોને આપવામાં આવશે। ઈરાન સંકટ હવે સમતું દેખાઈ રહ્યું છે અને તેની સીધી અસર વૈશ્વિક ક્રૂડ ઓઇલ બજાર પર જોવા મળી રહી છે। છેલ્લા કેટલાક દિવસોમાં બ્રેન્ટ ક્રૂડના ભાવ ઘટીને $78 થી $80 પ્રતિ બેરલની સપાટીએ પહોંચ્યા છે। આ દરમિયાન દેશમાં છેલ્લા 2 મહિનામાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર આશરે 7 રૂપિયાથી વધુનો વધારો નોંધાયો છે, જેના કારણે સામાન્ય જનતા અને પરિવહન ક્ષેત્ર પર વધારાનો આર્થિક બોજો પડ્યો છે। હવે સવાલ એ છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ ઘટી રહ્યા છે તો દેશમાં પેટ્રોલ ડીઝલ ક્યારે સસ્તું થશે? આ સવાલનો જવાબ આપતા કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ સ્પષ્ટ સંકેત આપ્યો છે કે હાલમાં રિફાઇનરીઓ ઊંચા ભાવે ખરીદાયેલા ક્રૂડ ઓઇલનું પ્રોસેસિંગ કરી રહી છે, પરંતુ જેમ જેમ ઓછા ભાવે ખરીદાયેલું ક્રૂડ ઓઇલ રિફાઇનરી સુધી પહોંચશે તેમ તેની સીધી અસર ગ્રાહક ભાવ પર જોવા પણ મળશે। પેટ્રોલિયમ મંત્રીના જણાવ્યા મુજબ સરકાર સતત પ્રયાસ કરી રહી છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં થતા વધારાનો સંપૂર્ણ બોજો સામાન્ય લોકો પર ન પડે। મંત્રીએ દાવો કર્યો કે
વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં જેટલો વધારો થયો હતો એટલો વધારો ગ્રાહકો પર લાદવામાં આવ્યો ન હતો. સરકાર દ્વારા શક્ય તેટલો બોજો પોતાના સ્તરે સહન કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. હવે દેશભરના વાહન ચાલકો અને ઉદ્યોગ જગતની નજર આગામી દિવસોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થનારી સંભવિત રાહત પર ટકેલી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલ સસ્તું થઈ રહ્યું છે અને કેન્દ્ર સરકાર તરફથી પણ ભાવ ઘટાડાના સંકેતો મળી રહ્યા છે. ત્યારે હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે સામાન્ય ગ્રાહકોને આ રાહત ક્યારે અને કેટલી મળશે. આગામી દિવસોમાં તેલ કંપનીઓના નિર્ણય પર સૌની નજર રહેશે. વધુ એક વખત પાકિસ્તાનના શાસકોએ ભારત વિરુદ્ધના નિવેદનો શરૂ કર્યા છે. પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે પાણી સુરક્ષાને લઈને ભારતની સામે ગીદડ ધમકી ઉચ્ચારી છે. અત્રે નોંધનીય છે કે જ્યારે પાકિસ્તાને ભારત વિરુદ્ધ સરહદે છમકલા કર્યા છે ત્યારે તેણે માર ખાધો છે. આમ છતાં પાકિસ્તાનના શાસકો નિવેદનો કરતી વખતે નિવેદનની ગંભીરતા ધ્યાનમાં રાખતા નથી. અત્રે ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનમાં સ્થાનિક સ્તરે રાજકીય અસ્થિરતા છે અને ગંભીર ગેરવહીવટને કારણે પાકિસ્તાન આંતરિક રીતે પણ જળ સંકટનો સામનો કરી રહ્યું છે. આ બધી જ બાબતોથી પાકિસ્તાનના નાગરિકોનું ધ્યાન અન્ય જગ્યા પર દોરવા માટે ત્યાંના સંરક્ષણ પ્રધાન આસિફે કહ્યું છે કે અમને લાગે છે કે આપણી રાષ્ટ્રીય સુરક્ષા અને આપણી પાણી સુરક્ષા બંને મહત્વના છે. આ સુરક્ષા જ્યારે જોખમમાં હોય છે ત્યારે અમે ભારત સામે યુદ્ધ કરીશું. પાકિસ્તાનને એમ લાગશે કે પાણી પુરવઠો બંધ કરવા માટે ભારત ગતિથી કામ કરશે તો પાકિસ્તાન લશ્કરી કાર્યવાહી કરતા અચકાશે નહીં. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું નગરમાં સ્ટેટ જીએસટીના દરોડા અને કૂવામાં મહિલાનો મૃતદેહ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. જામનગરની મીઠાશને હવે મળ્યો છે વધુ ભવ્ય અંદાજ. 1982 થી વિશ્વાસનું નામ કમલેશ ડેરી એન્ડ સ્વીટ્સ હવે વધુ વિશાળ અને ભવ્ય સેન્ટ્રલી એસી શોરૂમ સાથે આપની સેવા માટે તૈયાર છે. ગ્રાહકોને ઉત્તમ વ્યવસ્થા અને શ્રેષ્ઠ સર્વિસ મળે તે માટે કમલેશ ડેરી એન્ડ સ્વીટ્સના નવા શોરૂમનો શુભ પ્રારંભ થઈ ચૂક્યો છે. અહીં મળશે 600 થી વધુ મીઠાઈઓનો રાજાશાહી ખજાનો. ડ્રાયફ્રૂટ સ્વીટ્સ, માવા સ્વીટ્સ, હોટ સ્વીટ્સ, લિક્વિડ સ્વીટ્સ, હલવા, બંગાળી ડ્રાયફ્રૂટ સ્વીટ્સ, બંગાળી લિક્વિડ સ્વીટ્સ, ટ્રેડિશનલ સ્વીટ્સ અને લાઈવ બેક્ડ સ્વીટ્સ સહિત અનેક પ્રીમિયમ વેરાયટીઓ. શ્રીખંડમાં પણ અનેક ખાસ ફ્લેવર્સ. ડ્રાયફ્રૂટ રજવાડી, રિયલ કેસર, અમેરિકન નટ્સ, રિયલ મેંગો, કાજુ ગુલકંદ, કેસર ડ્રાયફ્રૂટ, વેનીલા આઈસ્ક્રીમ અને પિસ્તા ચોકો જેવા સ્વાદ જે બનાવે દરેક પ્રસંગને વધુને વધુ ખાસ. માત્ર મીઠાઈ જ નહીં, સ્પેશિયલ ડ્રાયફ્રૂટ કચોરી, નાયલોન પૌવા ચેવડો, ડ્રાયફ્રૂટ ચવાણું, મસાલા પાપડી, રોસ્ટેડ ડ્રાયફ્રૂટ સહિત 100 થી વધુ નમકીનની ખાસ વેરાયટીઓ પણ ઉપલબ્ધ. અને હવે હેલ્થને ધ્યાનમાં રાખી સુગરલેસ અને સુગર ફ્રી સ્વીટ્સની વિશેષ રેન્જ. ડ્રાયફ્રૂટ ન્યુટ્રિશન પંચ, ડ્રાયફ્રૂટ કેનબેરી પંચ, ડ્રાયફ્રૂટ ખજૂર પંચ, કેસર ડ્રાયફ્રૂટ કેક, કાજુ ડાયમંડ પીઝા, મલાઈકોન, કાલા જામ, રિયલ કેસર શ્રીખંડ અને રજવાડી શ્રીખંડ જેવી અનેક વિશેષ વેરાયટીઓ. સ્પેશિયલ ગિફ્ટ હેમ્પર કસ્ટમાઇઝ કરી આપશું.
તથા કોર્પોરેટ ગિફ્ટ હેમ્પર્સની વિશાળ શ્રેણી ઉપલબ્ધ. લગ્ન હોય, જન્મદિવસ હોય કે જીવનની કોઈ પણ ખુશીની ક્ષણ, દરેક ખુશીને બનાવો વધુ ખાસ, વધુ મીઠી અને યાદો ભરી મીઠાશથી ભરપૂર. કારણ કે આપના શુભ પ્રસંગને ચાર ચાંદ લગાવવા કમલેશ ડેરી એન્ડ સ્વીટ્સ જ કાફી છે. જામનગરના સૌથી મોટા સ્વીટ્સના શોરૂમની આજે જ મુલાકાત લો. કમલેશ ડેરી એન્ડ સ્વીટ્સ, 54 દિગ્વિજય પ્લોટ, જામનગર. મોબાઈલ 94 279 245. જામનગર હવે બનશે વધુ સ્માર્ટ, વધુ આધુનિક અને વધુ ગ્રીન. જામનગર મહાનગરપાલિકા સંચાલિત જામનગર જનમાર્ગ ફાઉન્ડેશન લઈને આવ્યું છે શહેર માટે નવી ઓળખ, PM ઇલેક્ટ્રિક સિટી બસ સેવા. હવે શહેરમાં દૈનિક મુસાફરી બનશે વધુ આરામદાયક, વધુ સુરક્ષિત અને વધુ સુવિધાજનક. સવારે 6:30 થી રાત્રે 8:30 વાગ્યા સુધી દર અડધા કલાકે ઉપલબ્ધ ઇલેક્ટ્રિક બસ સેવા. શહેરના વિવિધ વિસ્તારોને જોડતા 5 મુખ્ય રૂટ સાથે દરબારગઢથી દરેડ, ગોકુલનગરથી ગાંધીનગર રેલવે સ્ટેશન, હાપા રેલવે સ્ટેશનથી ગાંધીનગર રેલવે સ્ટેશન, 7 રસ્તાથી ચેલાગામ અને 7 રસ્તાથી 7 રસ્તા. આખા શહેરને આવરી લેતો સર્ક્યુલર રૂટ. માત્ર ₹5 થી 20 સુધીનું ભાડું અને મુસાફરો માટે ખાસ પાસ સુવિધા. વિદ્યાર્થીઓ માટે ખાસ કિફાયતી પાસ, દૈનિક મુસાફરો માટે જનરલ પાસ, સિનિયર સિટીઝન માટે વિશેષ રાહત અને દિવ્યાંગજનો માટે નિઃશુલ્ક મુસાફરી. વ્હીલચેર ધરાવતા વિકલાંગ પેસેન્જરને બસમાં ચડવા ઉતરવા માટે વિશેષ સુવિધા. આધુનિક સુવિધાઓથી સજ્જ AC બસો, CCTV સુરક્ષા, GPS ટ્રેકિંગ, ઓનલાઈન ટિકિટિંગ, WhatsApp ચેટબોટ, રૂટ મેપિંગ અને નજીકના બસ સ્ટોપની માહિતી. હવે શહેરની મુસાફરી થશે સ્માર્ટ, સેફ અને સંપૂર્ણ સુવિધાજનક. આજે જ ડાઉનલોડ કરો જામનગર જનમાર્ગ ફાઉન્ડેશન મોબાઈલ એપ્લિકેશન અને શહેરની નવી સફરોનો બનો ભાગ. જામનગર જનમાર્ગ ફાઉન્ડેશન, જામનગરની સ્માર્ટ સફરનો વિશ્વાસ. આગ લાગે ત્યારે ગભરાશો નહીં, સમજદારીથી કામ લો. આગ લાગવાની ઘટના કોઈ પણ સમયે બની શકે છે. તમારી અને તમારા પરિવારની સુરક્ષા માટે આ બાબતો હંમેશા યાદ રાખો. એલાર્મ વગાડો, આસપાસના લોકોને ચેતવો, તરત જ 101 પર કોલ કરો અને ફાયર બ્રિગેડને જાણ કરો. ધુમાડો હોય તો જમીનની નજીક રહી અને બહાર નીકળવાનો પ્રયત્ન કરો. લિફ્ટનો ઉપયોગ બિલકુલ ન કરો. હંમેશા સીડીનો ઉપયોગ કરો. આગ લાગેલા વિસ્તારમાં પાછા નહીં જાઓ. ભીડ ન કરો અને ફાયર બ્રિગેડની કામગીરીમાં અવરોધ ન બનો. ચાલો સૌ સાથે મળી આપણા જામનગરને અગ્નિ સુરક્ષિત શહેર બનાવીએ. આગ લાગે ત્યારે તરત કોલ કરો 101. જામનગર ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ. તમારી સુરક્ષા અમારી જવાબદારી. જામનગર મહાનગરપાલિકા કચેરી, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરના પ્રખ્યાત બ્રાસ ઉદ્યોગમાં કરોડોની GST ચોરીનું મહાકૌભાંડ બહાર આવવાની શક્યતાઓ વચ્ચે શનિવારે તથા રવિવારે સ્ટેટ GST વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી છે. બોગસ બિલિંગની લાંબા સમયથી ઉઠતી ફરિયાદોના આધારે 20 જેટલી ટીમો એકસાથે શહેર અને GIDC વિસ્તારમાં આવેલા બ્રાસ ભંગારના મોટા વેપારીઓ અને પેઢીઓ પર ત્રાટકી સર્ચ ઓપરેશન કર્યું હતું, જેને કારણે જામનગરના બ્રાસ ઉદ્યોગમાં ભારે ખળભળાટ મચી ગયો હતો. લાંબા સમયથી બોગસ બિલિંગ અને ખોટા વ્યવહારો મારફતે GST ચોરી કરવામાં આવતી હોવાની ફરિયાદો વિભાગ સુધી પહોંચી હતી, જેના આધારે આ વિશાળ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. તપાસ શરૂ થતાં જ બ્રાસ બજારમાં ભારે ફફડાટ ફેલાયો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર કેટલાક વેપારીઓ પોતાની પેઢીઓ પર તપાસ થઈ તે પહેલા જ મહત્વના દસ્તાવેજો અને સાહિત્ય સગેવગે કરવાની કોશિશમાં લાગી ગયા હતા. મોડી રાત સુધી ચાલેલી કાર્યવાહીમાં અનેક મહત્વના દસ્તાવેજો અને ડિજિટલ પુરાવાઓ જપ્ત કરવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. તપાસનો વ્યાપ વધતા જ કરચોરી સાથે સંકળાયેલા હોવાની શંકા ધરાવતા કેટલાક વેપારીઓએ પોતાના મોબાઈલ ફોન બંધ કરી દીધો હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. જામનગરના બ્રાસ ઉદ્યોગ
ઉદ્યોગમાં ચાલી રહેલી આ કાર્યવાહી આગામી દિવસોમાં અનેક મોટા ખુલાસા કરી શકે છે. કરોડો રૂપિયાની જીએસટી ચોરીનું નેટવર્ક બહાર આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ વિભાગ દ્વારા તમામ દસ્તાવેજોની ઝીણવટભરી તપાસ ચાલી રહી છે અને તપાસ પૂર્ણ થયા બાદ અનેક વેપારીઓ સામે કડક કાર્યવાહી થઈ શકે છે. જામનગરના બ્રાસ ઉદ્યોગમાં જીએસટી વિભાગના મેગા ઓપરેશનથી સમગ્ર વેપારી જગતમાં હડકંપ મચી ગયો છે. હવે સૌની નજર તપાસના અંતે સામે આવનારા મોટા ખુલાસાઓ અને સંભવિત કાર્યવાહી પર ટકેલી છે. જામનગર ખંભાળિયા હાઈવે પરથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક અવાવરૂ કૂવામાંથી અજાણી મહિલાનો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયર વિભાગની ટીમો દોડી આવી હતી. કૂવામાં મહિલાનો મૃતદેહ હોવાની જાણ સ્થાનિક લોકોને થઈ હતી. સ્થાનિકોએ તરત જ પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરતા જામનગર ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડની ટીમે મહિલાના મૃતદેહને સુરક્ષિત રીતે બહાર કાઢ્યો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જામનગર શહેર પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી. પોલીસે મૃતદેહનો કબજો મેળવી જરૂરી પંચનામાની કાર્યવાહી હાથ ધરી હતી અને પોસ્ટમોર્ટમ માટે મૃતદેહને જીજી હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. મહિલા કોણ છે, ત્યાં કેવી રીતે પહોંચી અને સૌથી મહત્વનો સવાલ, તેનું મોત અકસ્માત છે કે આત્મહત્યા કે પછી કોઈ ગંભીર ગુનાનો ભોગ બની છે? આ તમામ સવાલોના જવાબો હાલ પોલીસ શોધી રહી છે. મૃતક મહિલાની ઓળખ હજુ સુધી થઈ શકી નથી, જેના કારણે સમગ્ર ઘટનાએ રહસ્યમય વળાંક લીધો છે. હાલ પોલીસ દ્વારા આસપાસના વિસ્તારોમાં પૂછપરછ કરવામાં આવી રહી છે, તેમજ ગુમ થયેલી મહિલાઓની વિગતો પણ ચકાસવામાં આવી રહી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને ઓળખની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ મૃત્યુ પાછળનું સાચું કારણ સામે આવી શકશે. હવે લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું નગરમાં નીટ પરીક્ષાનું સફળ આયોજન અને રાજ્યમંત્રીની ઉપસ્થિતિમાં યોગ ડેની ઉજવણી. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. કાર ખરીદવાનું સપનું હવે થશે સાકાર, કારણ કે જાપાનીઝ કાર કંપની નિશાન લઈને આવી છે ધમાકેદાર સમર ઓફર. હવે નિશાનની લોકપ્રિય 5 સીટર SUV મેગ્નાઇટ પેટ્રોલ કાર, જેની ઓન રોડ કિંમત છે ₹7,70,000, તે હવે મળશે માત્ર ₹5,99,000 હા, માત્ર 5.99 લાખમાં ઇન્સ્યોરન્સ અને RTO સહિત. એટલે કે ગ્રાહકને સીધો ₹1,18,000 ફાયદો. આ મેગ્નાઇટ પેટ્રોલ કારના ફીચર્સમાં AC, પાવર સ્ટીયરિંગ, 4 પાવર વિન્ડો, સેફટી માટે 6 એરબેગ સાથે 5 સ્ટાર સેફટી રેટિંગ અને પ્રતિ લીટર 17 કિલોમીટરથી વધુ શાનદાર એવરેજ. વધુ માઇલેજ ઈચ્છો છો તો નિશાન મેગ્નાઇટ CNG મોડેલ પણ ઉપલબ્ધ માત્ર ₹6,75,000 અને આપે છે 28 થી 30 કિલોમીટર સુધીની ધમાકેદાર એવરેજ. પરિવાર માટે 7 સીટર કાર જોઈએ છે તો નિશાન ગ્રે વ્હાઇટ પેટ્રોલ કાર માત્ર ₹5,65,000 થી શરૂ અને CNG મોડેલ માત્ર ₹6,55,000 ગ્રે વ્હાઇટ કાર સાથે મળશે 3 વર્ષની ફ્રી સર્વિસ અને ફ્રી મેન્ટેનન્સ. નિશાન એસેન્ટા 5 સીટર લક્ઝરી કાર માત્ર ₹8,45,000 સાથે 6 વર્ષ અથવા 50,000 કિલોમીટર સુધી ફ્રી સર્વિસ. તો રાશેની જુઓ છો, આજે જ મુલાકાત લો ગોકુલ નિશાન, રાજકોટ રોડ, હાપા, ધીર ટોયેટોની બાજુમાં, જામનગર. વધુ માહિતી અને ટેસ્ટ ડ્રાઈવ માટે સંપર્ક કરો 96 248 30 300. ગોકુલ નિશાન, તમારા સપનાની કાર હવે તમારા બજેટમાં. હાલારની સૌથી મોટી, સૌથી વિશ્વસનીય ઓશવાળ આયુષ હોસ્પિટલ 11 વર્ષથી લાખો જીવનોને નવી જિંદગી આપતો વિશ્વાસનો સૌથી મજબૂત કિલ્લો. હવે આયુષ્માન ભારત, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અને મુખ્યમંત્રી અમૃતમ યોજના અંતર્ગત મેળવો લાખો રૂપિયાની અદ્યતન સારવાર સંપૂર્ણપણે ફ્રી. હા, સાચું સાંભળ્યું, સંપૂર્ણપણે ફ્રી. ન્યુરો સર્જરીમાં મગજ, મણકા અને કરોડરજ્જુની જટિલ સર્જરી,
યુરો સર્જરીમાં પથરી, પ્રોસ્ટેટ અને કિડનીની સારવાર, જોઈન્ટ રિપ્લેસમેન્ટ દ્વારા ગોઠણ અને થાપાના સાંધા બદલાવવાની અદ્યતન સુવિધા, લેપ્રોસ્કોપિક સર્જરીથી એપેન્ડિક્સ, સારણગાંઠ, હરસમસા ભગંદરનું સફળ નિદાન, ઓર્થોપેડિકમાં હાડકાના ફ્રેક્ચરની સંપૂર્ણ સારવાર, બાળકો માટે અત્યાધુનિક NICU અને PICUની સુરક્ષા અને ગાયનેકમાં નોર્મલ તથા સિઝેરિયન ડિલિવરી સહિત સંપૂર્ણ કાળજી. આ બધું સંપૂર્ણપણે ફ્રી. અહીં માત્ર સારવાર નથી થતી, અહીં મૃત્યુ સામે જીત થાય છે. અહીં નિરાશા સામે આશા જીતે છે. અહીં દરેક દિવસ નવા જીવનનો જન્મ થાય છે. હાલારની જનતાને હવે કોઈ ગેરમાર્ગે દોરી શકતું નથી, કારણ કે વિશ્વાસ શબ્દોથી નહીં પરિણામોથી બને છે અને આયુષે આ વિશ્વાસ 11 વર્ષથી કમાયો છે. એટલે જ આજે લાખો લોકો એક જ અવાજે કહી રહ્યા છે, આઈ ટ્રસ્ટ આયુષ, યુ ટ્રસ્ટ આયુષ, વી ટ્રસ્ટ આયુષ. ઓશવાળ આયુષ હોસ્પિટલ, 5556 દિગ્વિજય પ્લોટ, જામનગર. મોબાઈલ 75 730 88 88 4. ઓશવાળ આયુષ હોસ્પિટલ, કારણ કે હાલાર માટે વિશ્વાસનો અંતિમ અને સૌથી શક્તિશાળી નિર્ણય માત્ર એક જ છે. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. સમગ્ર રાજ્ય અને દેશની સાથે ગઈકાલે 21મી જૂને રવિવારે જામનગરમાં પણ નીટની ફરીથી લેવાયેલી પરીક્ષાઓ હજારો ઉમેદવારોએ આપી હતી. આ પરીક્ષાનું આયોજન કલેક્ટરની સીધી દેખરેખ હેઠળ કરવામાં આવ્યું હતું. રવિવારે યોજાયેલી આ પરીક્ષામાં જામનગરના 5 કેન્દ્રો પર કુલ 1519 ઉમેદવારોએ પરીક્ષા આપી અને 174 ઉમેદવારો પરીક્ષામાં ગેરહાજર રહ્યા હતા. રવિવારે બપોરે 2 થી સાંજના 5:15 દરમિયાન આ પરીક્ષા યોજાઈ હતી. બહારગામના વિદ્યાર્થીઓ માટે ST બસની સુવિધાઓ આપવામાં આવી હતી. આ ઉપરાંત પીવાનું પાણી, આરોગ્ય ટીમની હાજરી અને સતત વીજ પુરવઠો તેમજ બેઠક વ્યવસ્થાનું વગેરે આયોજન કરવામાં આવ્યું હતું અને પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. પરીક્ષાના આયોજન સંબંધે કલેક્ટર પરિમલ પંડ્યાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. જામનગર શહેરમાં 5 કેન્દ્રો ઉપર નીટની પરીક્ષાનું આજરોજ આયોજન કરવામાં આવેલું છે, જેમાં એરફોર્સ, નેવી અને ઇન્ફન્ટ્રી ખાતેના કેન્દ્રીય વિદ્યાલયમાં, તે ઉપરાંત DKV કોલેજ અને આલિયાબાડા જવાહર નવોદય વિદ્યાલય ખાતે આ પરીક્ષામાં 1500થી વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા આજે જઈ રહ્યા છે. તેમના માટે તમામ પ્રકારની ટ્રાન્સપોર્ટેશનની પણ વ્યવસ્થાઓ કરવામાં આવેલી છે. આલિયાબાડા અને વાલસુરા નેવીના સેન્ટર ઉપર જવા માટે ST સ્ટેન્ડથી ST દ્વારા બસોની વ્યવસ્થાઓ ગોઠવવામાં આવેલી છે. એ સિવાયના સેન્ટરો ઉપર જવા માટે પણ ST સ્ટેન્ડથી જામનગર મહાનગરપાલિકા દ્વારા બસોની વ્યવસ્થા કરવામાં આવેલી છે. વિદ્યાર્થીઓને સરળતાથી પ્રવેશ મળે તે માટે પણ પૂરતી વ્યવસ્થા તમામ કેન્દ્રો ઉપર કરવામાં આવેલી છે. વિદ્યાર્થીઓ માટે પાણી અને અન્ય વ્યવસ્થાઓ પણ સેન્ટર સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા કરવામાં આવેલી છે. તમામ સેન્ટરો ઉપર જામર, CCTV કેમેરા NTAની માર્ગદર્શિકા મુજબ ઇન્સ્ટોલ કરી દેવામાં આવેલા છે અને આ પરીક્ષાઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થાય તે માટે સંપૂર્ણપણે જિલ્લા પ્રશાસન દ્વારા તૈયારીઓ કરવામાં આવેલી છે. સુરક્ષા માટે દરેક સેન્ટરો ઉપર 2 લેયર ફ્રિસ્કિંગ કરવામાં આવશે. સૌપ્રથમ ગેટ ઉપર પોલીસ દ્વારા તમામ વિદ્યાર્થીઓનું અલગ અલગ ભાઈઓ બહેનોનું ફ્રિસ્કિંગ કરવામાં આવશે. ત્યારબાદ સેકન્ડ લેયરમાં NTA દ્વારા જે એજન્સીની નિમણૂક કરવામાં આવેલી છે તેના દ્વારા પણ ફ્રિસ્કિંગ કરવામાં આવશે અને ત્યારબાદ બાયોમેટ્રિકની ચકાસણી કરી અને વિદ્યાર્થીઓને તેમના ક્લાસરૂમમાં પરીક્ષા માટે જવા દેવામાં આવશે. હું આપના દ્વારા તમામ વિદ્યાર્થીઓને મારી હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું. સમગ્ર રાજ્યની સાથે જામનગરમાં પણ ગઈકાલે 21મી જૂને રવિવારે યોગ દિવસ નિમિત્તે સરુ સેક્શન રોડ પરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી રાજ્યમંત્રી રીવાબા જાડેજાના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી, જેમાં વિદ્યાર્થીઓ અને સરકારી કર્મચારીઓ સહિતના લોકો જોડાયા હતા. આ કાર્યક્રમમાં યોગ નિષ્ણાતોએ માર્ગદર્શન આપ્યું હતું અને એ જ રીતે જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જીવન કાર્યક્રમોનું પ્રસારણ કરવામાં આવ્યું હતું, જે પૈકીનો એક કાર્યક્રમ વડાપ્રધાનની ઉપસ્થિતિમાં કોલકાતા ખાતે અને
અનુસંધાને એક કાર્યક્રમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને ઉત્તર ગુજરાતના માણસા ખાતે યોજાયો હતો. તેનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું. જામનગરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં કલેક્ટર પરિમલ પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી નિશા તથા નાયબ કલેક્ટર આદર્શ બસર ઉપરાંત જિલ્લા બીજેપીના અધ્યક્ષ વિનોદ ભંડેરી તેમજ આર્મી, નેવી અને એરફોર્સના જવાનો જોડાયા હતા. આ તકે શિક્ષણ રાજ્યમંત્રી રીવાબા જાડેજાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. 12 વર્ષ વિકાસ, વિશ્વાસ અને જનકલ્યાણના અને એવી જ રીતના આ 12મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આજે એટલે 21મી જૂનના રોજ સમગ્ર વિશ્વ સહિત ભારતમાં જ્યારે ખૂબ ઉત્સાહપૂર્ણ રીતે ઉજવવામાં આવી રહ્યો છે, ત્યારે આજે જામનગર જિલ્લામાં પોલીસ હેડક્વાર્ટરના ગ્રાઉન્ડમાં ખૂબ સરસ રીતે જિલ્લા વહીવટી પ્રશાસન દ્વારા, પોલીસ ડિપાર્ટમેન્ટના સહયોગથી તેમજ સર્વે બંધુ ભગીનીઓ દ્વારા આજના આ દિવસે યોગ દિવસે જ્યારે પાર્ટિસિપેટ કર્યું ત્યારે મને એમાં ઉપસ્થિત રહેવાની તક મળી. આજના આ યોગ દિવસની થીમ પણ યોગ થ્રુ હેલ્ધી એજિંગ, એટલે કે જે રીતે શરીર અને મનનું મિલન એને આપણે યોગ કહીએ છીએ, એવી જ રીતના આવનારા સમયમાં સ્વાસ્થ્ય, તંદુરસ્તી અને આરોગ્ય માટે પણ સમગ્ર વિશ્વએ જ્યારે ભારતની આ પ્રણાલીને સ્વીકારી છે અને આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં સમગ્ર વિશ્વ જ્યારે યોગ તરફ પાછું વળ્યું હોય, ત્યારે આજના દિવસે યોગ દિવસની ખૂબ સરસ ઉજવણી જામનગર જિલ્લા અને મહાનગરમાં કરવામાં આવી અને જેમાં ખૂબ સરસ બધા લોકોએ પાર્ટિસિપેશન કર્યું. અને હું પુનઃ જિલ્લા વહીવટી પ્રશાસનનો તેમજ પોલીસ ડિપાર્ટમેન્ટનો હૃદયપૂર્વકનો આભાર માનું છું. ખૂબ સુંદર વાતાવરણમાં આજનો આ દિવસનું ઉજવણી સંપન્ન થઈ અને સાથે સાથે સમગ્ર જનતા જનાર્દનને પણ આજના દિવસની ખૂબ હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું. આદરણીય પ્રધાનમંત્રી શ્રીએ જેવી રીતના વાત કરી તેમ કે યોગ દિવસ એક દિવસ પૂરતો સીમિત ના રહેતા એક લાઈફસ્ટાઈલ બને અને જીવન પ્રણાલી બને અને આ જ રીતના આપણે અત્યારની પેઢીને, યંગ જનરેશનને, માતૃશક્તિને અને વડીલોને ગાઈડ કરી શકીએ એમના સારા સ્વાસ્થ્ય માટે. એના માટે પ્રતિકાત્મક આજના દિવસની ઉજવણી થતી હોય ત્યારે યોગને આપણે ડે ટુ ડે લાઈફમાં પણ અપનાવીએ એવી આપ સૌને હું અભ્યર્થના કરું છું. હવે ફરી લઈશું નાનકડો વિરામ બાદ જોશું વીજ થાંભલો નોતરસે અકસ્માત અને કોર્પોરેશન દ્વારા ડિમોલિશન સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. જામનગરમાં પ્રીમિયમ લિવિંગ માટેની એક અનોખી તક. 3 BHK અને 4 BHK બંગલોઝ હવે તમારી પહોંચમાં. પ્રસ્તુત છે પ્રયાગ વન બંગલોઝ. માત્ર 9 બંગલોઝનો એક્સક્લુઝિવ પ્રોજેક્ટ, જ્યાં તમને મળશે પ્રાઇવસી, શાંતિ અને પ્રીમિયમ લાઇફસ્ટાઇલ. 850 થી 1053 સ્ક્વેર ફીટના પ્લોટમાં સુવ્યવસ્થિત બંગલોઝ, 3 અને 4 બેડરૂમ સાથે વિશાળ 12x19 નો લિવિંગ રૂમ. દરેક બંગલોઝમાં સ્વતંત્ર પાણીનો બોર, 5000 લીટર સુધીની ડબલ વોટર સ્ટોરેજ સુવિધા, મજબૂત બીમ કોલમ સ્ટ્રક્ચર, ભૂકંપ પ્રૂફ બાંધકામ, સુરક્ષા અને સુવિધા બંનેમાં કોઈ સમાધાન નહીં. દરેક બંગલોઝમાં 4 વ્હીલ પાર્કિંગ, 80% સુધી બેંક લોન સુવિધા. તમારું ડ્રીમ હોમ હવે વધુ સરળતાથી પ્રાપ્ત કરો. 95% બાંધકામ પૂર્ણ થઈ ગયું છે. ટૂંક સમયમાં રેડી પોઝેશન. હવે રાહ નહીં, નિર્ણય લેવાનો સમય આવી ગયો છે. ઇન્વેસ્ટર્સ માટે સોનેરી તક. બંને હાથમાં લાડુ. 6% થી વધુ વાર્ષિક રેન્ટલ રિટર્ન અને ભવિષ્યમાં પ્રોપર્ટી વેલ્યુમાં જબરજસ્ત વૃદ્ધિનો લાભ. એક તરફ નિયમિત આવક અને બીજી તરફ મૂડીમાં વધારો. આથી વધુ સારું ઇન્વેસ્ટમેન્ટ ક્યાં મળશે? સાઇટ એડ્રેસ પ્રયાગ વન, પાર્શ્વનાથ 2, આશીર્વાદ ક્લબ રિસોર્ટ સામે, પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ નજીક, જામનગર. સાઇટ વિઝિટ તેમજ વધુ માહિતી માટે સંપર્ક કરો. મોબાઈલ 74 349 40 263 અને 96 244 19 032. પ્રયાગ વન. એક વિશ્વાસ, એક ગુણવત્તા, એક યોગ્ય પસંદગી. જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ
પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ એ પણ 80% લોનની સુવિધા સાથે. તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, સિનિયર સિટીઝન એરિયા, gazebo, EV charging point, personal allocated parking, 2 lift, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ તો આપ રહસ્યની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ beside ત્રિમંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરમાં લાલપુર ચોકડીથી ખંભાળિયા બાયપાસ હાઈવે પર વીજળીનો એક થાંભલો રોડ પર ઢળી ગયો છે, જેને કારણે વાહન ચાલકો પર અકસ્માતનો ભય ઝડુંબી રહ્યો છે. આ નમેલા વીજ પોલને કારણે વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે. રાત્રિના સમયે સ્થળે કોઈ મોટો અકસ્માત સર્જાઈ શકે છે. આમ છતાં સંબંધિત તંત્ર દ્વારા નમી ગયેલા વીજ પોલ અંગે હજુ સુધી કોઈ કામગીરીઓ કરવામાં આવી નથી. જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં જર્જરિત, જોખમી અને જૂના બાંધકામોનું ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે. આ ડિમોલિશન અંતર્ગત 3 દરવાજા નજીક કસ્ટમ હાઉસની જૂની અને જર્જરિત ઇમારતનું ડિમોલિશન મશીન મારફતે થઈ રહ્યું છે. આ અગાઉ 2 દિવસ પહેલા અહીં શ્રમિકો મારફતે ડિમોલિશન કરવામાં આવ્યું, ત્યારે છત બેસી જતા 3 શ્રમિકો ઘવાયા હતા. મશીનથી ડિમોલિશન ગઈકાલે રવિવારે રજાના દિવસે કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત શહેરના વોર્ડ નંબર 10માં આવેલા મહેશ્વરીવાસ વિસ્તારમાં 8 ટોયલેટનો એક બ્લોક ઘણા લાંબા સમયથી પડતર સ્થિતિમાં હતો, તેનું પણ ડિમોલિશન કરવામાં આવ્યું છે. આ સમગ્ર વિષય અંગે નાયબ કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. જામનગર મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખા છે એ વર્ષ દરમિયાન જે ભયજનક કે જર્જરિત ઇમારતો જણાતી હોય એને નિયમાનુસારના પ્રોસેસ ફોલો કરીને ત્યારબાદ એને સારી સ્થિતિમાં સેફટીથી એને ઉતારી લેવાની પ્રક્રિયાઓ આખા વર્ષ દરમિયાન ચાલુ હોય છે. એના ભાગરૂપે આજે 21 જૂનના ટીમ દ્વારા સવારે યોગ કર્યા બાદ અને આ પહેલાં તમામ લીગલ પ્રક્રિયા જે નોટિસો આપવાની હતી એ નિયમ અનુસાર આપીને ફોલો કર્યા બાદ આજે 3 દરવાજા પાસે કસ્ટમ્સ હાઉસ કરીને એક જૂની ભયજનક જર્જરિત ઇમારત છે 2 માળની, એને અત્યારે પૂરતા બંદોબસ્ત સાથે ફરતા બેરિકેડ રાખીને એટલે બીજા મકાનને કે કોઈ ટ્રાફિકમાં કોઈ લોકોને નુકસાન ન જાય એની તકેદારી રાખીને પૂરતી મશીનરી અને મેનપાવર સાથે અત્યારે આ જર્જરિત મકાનને ઉતારવાની પ્રક્રિયા ચાલુમાં છે. આ અમારી જાણ હેઠળ જ્યાં સુધી છે ત્યાંથી કસ્ટમ હાઉસ જેમ એનું નામ છે એવી જ રીતે એ જૂની કસ્ટમ્સમાં ઉપયોગમાં લેવાતી હોય એવી આ ઇમારત હતી, જે વર્ષોથી જર્જરિત હોવાથી અત્યારે એનો ઉપયોગ બંધ છે. મેં આગળ જે કહ્યું એ પ્રમાણે આખા વર્ષ દરમિયાન ટીપી શાખાની ટીમ છે એ પોતાના અન્ય કામગીરીની સાથે સાથે આ કામગીરી કરતી હોય છે. એટલે આવી અત્યારે 100 થી વધારે ઇમારતો છે અને જે તાત્કાલિક તોડવી પડે, જર્જરિત વધારે હોય, નુકસાન થયું હોય એને તાત્કાલિક તોડવાની પ્રક્રિયાઓ થતી હોય છે. એના ભાગરૂપે લગભગ 25 જેટલી ઇમારતો છે એ છેલ્લા 1.5 વર્ષ દરમિયાન તોડપાડ કરવામાં આવેલ છે. મોંઘવારી મુદ્દે જામનગરમાં કોંગ્રેસ દ્વારા ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ જિલ્લા કોંગ્રેસ અધ્યક્ષ મનોજ કથિરિયાના નેતૃત્વમાં યોજવામાં આવ્યો હતો. ગત શનિવારે શહેરમાં યોજાયેલા કાર્યક્રમમાં હાલની મોંઘવારી ઉપરાંત બેરોજગારી, ખેડૂતોના પ્રશ્નો, પેપર લીક કૌભાંડ અને કાયદો તથા વ્યવસ્થાને લગતી બાબતોને ઉજાગર કરવા માટે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ હાથમાં પ્લે કાર્ડ રાખી ધરણાનો કાર્યક્રમ યોજ્યો હતો, જેમાં કોંગ્રેસના કાર્યકર્તા ભાઈઓ અને બહેનોએ સૂત્રોચ્ચાર કર્યો હતો અને લોકોના પ્રશ્નો ઉકેલવા માટે સરકાર સમક્ષ માંગણી કરી હતી. આ કાર્યક્રમ અંગે જિલ્લા કોંગ્રેસ અધ્યક્ષ મનોજ કથિરિયાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. આજે જામનગર લાલ બંગલા ખાતે વિરોધ પ્રદર્શન અને ધરણા જે વર્તમાન સમયમાં ગરીબ, ખેડૂત, મધ્યમ વર્ગ અને નાના ઉદ્યોગકારો આ સરકારની નીતિ નિયમથી પીડાઈ અને દુઃખ ભોગવી રહ્યા છે, ત્યારે અત્યારે જુઓ તો ખાતરના ભાવ બમણા થઈ ગયા છે, પણ ખેડૂતની આવકમાં કોઈ ફેરફાર નથી. સામે આવક ઘટી ગઈ છે. નાના ઉદ્યોગો તો કે છે પાયમાલ થઈ ગયા છે. ગરીબોના ઘર હકાલવા, ચૂલા હકાલવા માટે રાંધણ ગેસના ભાવ ડબલ કરી દીધા છે. એક સમય હતો 2014માં
કે જ્યારે મનમોહનજી સરકારમાં 10 થી 15 પૈસાનો પણ વધારો થતો તો આજ ભાજપ સરકાર ગેસના બાટલા લઈને રોડ ઉપર ઉતરી જતી હતી. હવે આ ક્યાં ગયા બધા? આજે એ જ ભાજપને શું પ્રજા નથી દેખાતી, ગરીબો નથી દેખાતા, મધ્યમ વર્ગ નથી દેખાતા, નાના નાના કારખાનાદારો નથી દેખાતા? ઇન્ડસ્ટ્રીઝમાં ગેસના ભાવ જે 1200 રૂપિયાનું સિલિન્ડર હતું આજે 3200 રૂપિયાનું સિલિન્ડર થઈ ગયું છે. નાના નાના કારખાનાદારો આજે પ્રોડક્શન કરવામાં પણ તરવડે મારી રહ્યા છે અને કારખાના બંધ થઈ રહ્યા છે. ખેડૂતો ખાતરના ભાવ બમણા કરી દીધા, મગફળીના ભાવ 800 થઈ ગયા, કપાસના ભાવ 1400 માંથી 900 થઈ ગયા. ખેડૂતોની આવક બમણી કરવાની હતી એની જગ્યાએ ખેડૂતોની આવક અડધી કરી નાખી અને ખેડૂતોના ખિસ્સા ઉપર ખર્ચ બમણું કરી દીધું. જો આ સરકાર વર્તમાન સમયમાં આ ભાવ પાછા નહીં ખેંચે તો કોંગ્રેસ આ મુહિમને આગળ વધારી અને આંદોલનમાં પરિવર્તન કરશે. એટલે અમારી માંગ છે કે આ તમામ ભાવ વધારો પાછો ખેંચો, પેટ્રોલ ડીઝલનો ભાવ વધારો પાછો ખેંચો, ખાતરના ભાવ વધારા પાછા ખેંચો અને ગેસના ભાવ વધારા પાછા ખેંચો. એના માટેના ધરણા અને મુહિમ છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ પ્રી મોન્સૂન કામગીરીઓ યોગ્ય રીતે કરવામાં આવી નથી. એ બાબતને ઉજાગર કરવા માટે જામનગર કોંગ્રેસ દ્વારા નદીના પટમાં ધરણાનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા. સૌએ હાથમાં પ્લેકાર્ડ રાખીને ધરણાનો કાર્યક્રમ આપ્યો હતો અને ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા હતા. આ તકે કોંગ્રેસે એવું જણાવ્યું હતું કે નદીના કિનારા પર કુલ 42 સોસાયટીઓ એવી આવેલી છે કે જ્યાં નબળી પ્રી મોન્સૂન કામગીરીને કારણે પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે. હાલાર સહિત સમગ્ર ગુજરાત માટે ગૌરવની ક્ષણ સર્જાઈ છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના કોર્પોરેટ અફેર્સ વિભાગના ડિરેક્ટર અને રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણીએ સતત ચોથી વખત રાજ્યસભામાં ચૂંટાઈ આવીને એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. વર્ષ 2008થી સંસદના ઉપલા ગૃહમાં સક્રિય ભૂમિકા ભજવતા પરિમલભાઈ નથવાણી ઝારખંડમાંથી 3 વખત અને આંધ્રપ્રદેશમાંથી 1 વખત રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા છે. તેમની આ સફળતા વિશ્વાસ, કાર્યક્ષમતા અને જનસેવાના મૂલ્યોની જીત તરીકે જોવામાં આવી રહી છે. પરિમલભાઈ નથવાણી લાંબા સમયથી હાલાર અને સૌરાષ્ટ્રના વિકાસના મુદ્દાઓને રાષ્ટ્રીય સ્તરે અસરકારક રીતે રજૂ કરતા રહ્યા છે. તેમની ઐતિહાસિક સિદ્ધિ બદલ GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ હાર્દિક અભિનંદન પાઠવ્યા છે. સતત ચોથી વખત રાજ્યસભામાં વિજય મેળવી પરિમલભાઈ નથવાણીએ સંસદીય ઇતિહાસમાં એક ગૌરવપૂર્ણ અધ્યાય ઉમેર્યો છે. જામનગરના વિહાન ચેતરિયા નામના બાળ પર્વતારોહકે હિમાચલ પ્રદેશના ફ્રેન્ડશિપ શિખરનું આરોહણ કરીને નવો રાષ્ટ્રીય કીર્તિમાન સ્થાપ્યો હોવાનું જાહેર થયું છે. પર્વતના શિખરની ઊંચાઈ 5289 મીટર છે. આ શિખર સર કરનાર જામનગરના વિહાન ચેતરિયાની ઉંમર 9 વર્ષ અને 4 મહિનાની છે. તેણે અગાઉ આ પ્રકારના પર્વતારોહણ માટે તાલીમ લીધેલી છે. તેણે અગાઉ હિમાલયના અમુક પર્વતીય પ્રવાસો પણ કર્યા છે. નાની ઉંમરે આ સાહસિક સિદ્ધિ બદલ સમાજના જુદા જુદા વર્ગમાંથી વિહાન ચેતરિયાને અભિનંદન આપવામાં આવી રહ્યા છે. હાલારના સાંસદ પૂનમબેન માડમના માતૃશ્રી દીનાબેન હેમંતભાઈ માડમનું 78 વર્ષની વયે નિધન થતાં સમગ્ર હાલાર પંથકમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. માડમ પરિવાર પર આવેલા દુઃખદ ઘડીમાં સમગ્ર હાલારની જનતા તેમની સહભાગી બની છે. માતૃશ્રી દીનાબેન હેમંતભાઈ માડમના અવસાનને સમાજ માટે એક ન પૂરાય એવી ખોટ ગણાવવામાં આવી રહી છે. આ તકે GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ સ્વર્ગસ્થ દીનાબેન હેમંતભાઈ માડમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. સાથે જ સાંસદ પૂનમબેન માડમ અને તેમના પરિવારજનોને આ અસહ્ય દુઃખ સહન કરવાની શક્તિ પ્રભુ આપે તેવી પ્રાર્થના વ્યક્ત કરી છે. જામનગર શહેરના રઝાનગર ખાતે મોહરમ દરમિયાન વાહેદ શરીફ અંતર્ગત દાસ્તાને કરબલા નામનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ તકે સ્ટેજ પર ત્રિરંગા થીમનો શણગાર કરવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ઇસ્લામિક કેલેન્ડરના પ્રથમ માસ મોહરમ દરમિયાન હઝરત ઇમામ હુસેનની યાદમાં કરબલાના શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવે છે. મોહરમ દરમિયાન તકરીર, ન્યાઝ અને તાજિયાના જુલુસના કાર્યક્રમો યોજાય છે. રઝાનગર વિસ્તારમાં આલિમ કારી ઇકબાલ મુરાદાબાદી સાહેબ દ્વારા તકરીર ફરમાવવામાં આવી રહી છે, જેમાં મુસ્લિમ સમાજના પુરુષો અને મહિલાઓ દરરોજ મોટી સંખ્યામાં હાજર રહે છે. ગેંગરેપ અને લૂંટ કેસનો એક આરોપી પેરોલ પર જેલમાંથી બહાર આવ્યા બાદ 12 વર્ષથી નાસ્તો ફરતો હતો. જામનગર પોલીસે જાહેર કર્યું છે કે જામનગર ક્રાઇમ બ્રાન્ચ અને પેરોલ ફ્લો સ્ક્વોડે આ આરોપીને અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશન ખાતેથી ઝડપી લીધો છે. અત્રે ઉલ્લેખનીય છે કે 14 વર્ષ અગાઉ 2012ની સાલમાં લાલવાડી વિસ્તારમાં ગેંગરેપ અને લૂંટનો ગુનો બન્યો હતો. 2014માં અદાલતે ત્રણેય આરોપીને આજીવન કેદની સજા ફટકારી હતી. આ સજા પછી આરોપી પારસ ઉર્ફે ધોરિયો 12 વર્ષથી પોલીસના હાથમાં આવ્યો ન હતો, જે હવે પકડાયો છે. આ અંગે સિટી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. આશરે 14 વર્ષ પહેલા વર્ષ 2012માં એક લાલવાડી વિસ્તારમાં ગેંગરેપ સાથે લૂંટ નો બનાવ બનેલો હતો. આ બનાવમાં જે 3 આરોપીઓ હતા એ ત્રણેય આરોપીઓને વર્ષ 2014માં આજીવન કેદની સજા સુનાવવામાં આવેલી હતી. આ જે આરોપીઓ છે તેમના 3ના નામ હતા પારસ ઉર્ફે ધોરિયો મોહન ઉર્ફે રામરોટી, રામચરણ ઉર્ફે મંગલરામ અને દીપક ઉર્ફે કાલો ઘનશ્યામ. આ ત્રણેય આરોપીઓને વર્ષ 2014ની સાલમાં આજીવન કેદની સજા થયેલી. ત્યારબાદ તારીખ 10
13/8/2014 આ જે આરોપી છે પારસ ઉર્ફે ધોરીઓ મોહનલાલ, તેના દ્વારા વચગાળાના 4 દિવસના જામીન મેળવી અને પેરોલ ઉપરથી એને જેલ ફરાર થયેલો હતો. ત્યારબાદથી એ નાસ્તો ફરતો હતો. આ દરમિયાન અવારનવાર જામનગર જે પેરોલ ફરલો સ્કોડ છે તેમજ એલસીબીની ટીમ દ્વારા આવા જે પેરોલ જમ્પ આરોપીઓ હોય છે એના ઉપર ડ્રાઈવ ચાલુ કરવામાં આવેલી હોય છે. એ દરમિયાન અત્યારમાં હાલમાં ઓપરેશન કારાવાસ 2 ચાલુ હોય, તો આ જે ઓપરેશન છે એના અંતર્ગત આવા જેટલા પણ આરોપીઓ છે, આવા ગંભીર ગુનાઓના આરોપીઓ છે કે જે હાલ જેલમાંથી ફરાર થયેલા છે, એ આરોપીઓની વોચમાં હતા. તેમાં એલસીબી પીઆઈ વીબી ચૌધરી સાહેબ, પીએસઆઈ પાટિયા સાહેબ, તેમની ટીમ જેમાં છે સુરેશભાઈ ડાંગર, ગજેન્દ્રસિંહ જાડેજા, લખધીરસિંહ જાડેજા, કરણસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, મહિપાલસિંહ સાદિયા, આ તમામ દ્વારા વર્કઆઉટ કરવામાં આવી રહ્યું હતું. જેમાં આ આરોપી છે પારસ ઉર્ફે ધોરીઓ મોહનભાઈ, એ અલગ અલગ ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી ચેક કરતા એ ગુજરાતના તેમજ ગુજરાત બહારના ઘણા બધા રેલવે સ્ટેશનો ઉપર આશરો રહેતો હોય તેવું જાણવા મળેલું હતું. તો જે બાબતને ધ્યાને રાખીને જામનગરની પેરોલની ટીમ દ્વારા અલગ અલગ આશરે 100 થી વધારે રેલવે સ્ટેશનોની તપાસ કરવામાં આવેલી હતી અને આ તમામ રેલવે સ્ટેશનો ઉપર જઈ અને ત્યાંના માહિતી મેળવી આ આરોપી બાબતની પૂછપરછ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સ મેળવવામાં આવેલું હતું. જેમાં ફાઇનલી આ જે આરોપી છે પારસ ઉર્ફે ધોરીઓ એ સાબરમતી રેલવે સ્ટેશન અમદાવાદ ખાતે હોવાની બાતમી મળતા તે જગ્યાએથી તેને હાલ ધરપકડ એરેસ્ટ કરવામાં આવેલો છે અને હાલ આગળની કાર્યવાહી માટે સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કામગીરી ચાલુ છે. જે આરોપી છે અગાઉ પકડાયેલો હતો, અનડિટેક્ટમાં ગુનો ડિટેક્ટ કરવામાં આવેલો હતો. ત્યારબાદ વર્ષ 2014 જ્યારે તેને આજીવન કેદની સજા સુનાવવામાં આવેલી હતી, ત્યારના એના ફોટોગ્રાફ્સ અને ત્યારના એના જે રૂપ હતું એ અગાઉના આપણા કેસ પેપર્સમાં મળેલું હતું. ત્યારબાદ આજ દિન સુધી એના જે ટેકનિકલ ડેટા છે કે એના મોબાઈલ નંબર ને એની અલગ અલગ ગતિવિધિઓ ઉપર વોચ રાખવામાં આવેલી હતી અને ત્યાં હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી એ વ્યક્તિ ક્યાં ક્યાં જઈ શકે છે, અગાઉ એના કોણ કોણ સંપર્કમાં હતું, જેલ દરમિયાન કોણ કોણ સંપર્કમાં હતું, એ તમામ વિગતોનો 360 ડિગ્રી અભ્યાસ કરીને આ આરોપીની શોધખોળ કરવામાં આવેલી છે. જીટીપીએલ જામનગર ન્યૂઝના પ્રાયોજક હતા. નિસાનની લોકપ્રિય 5-સીટર એસયુવી મેગ્નાઇટ પેટ્રોલ કાર હવે મળશે ઇન્સ્યોરન્સ અને આરટીઓ સહિત માત્ર 5.99 લાખમાં. બુકિંગ માટે ગોકુલ નિસાન જામનગર. આયુષ્યમાન કાર્ડ અને મા કાર્ડ હેઠળ યુરો સર્જરી, લેપ્રોસ્કોપી સર્જરી, ઓર્થોપેડિક, બાળકોની સારવાર અને ગાયનેકમાં નોર્મલ અને સિઝેરિયન ડિલિવરી સહિતની સારવાર અને ઓપરેશન સંપૂર્ણ ફ્રી આપતી હાલારની સૌથી મોટી ઓસવાડ આયુષ હોસ્પિટલ. જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHKનો ભવ્ય પ્રોજેક્ટ, ઓર્ચિડ ગ્રાન્ડ, નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. મોડું પણ આખરે મુંબઈ પહોંચતું ચોમાસું, આ સપ્તાહમાં ગુજરાતને ધમરોળી શકે મેઘરાજા. સ્વિટ્ઝરલેન્ડમાં ઈરાન અમેરિકા વચ્ચેની વાટાઘાટો સ્થગિત, ફરી વધતો તણાવ. પેટ્રોલ ડીઝલ સસ્તા થઈ શકે છે તે અંગે સંકેત આપતા પેટ્રોલિયમ મંત્રી હરદીપ પુરી. ફરી એક વખત પાણી સુરક્ષા મુદ્દે ભારત સામે ગીદડ ધમકી ઉચ્ચારતું પાકિસ્તાન. શનિવારે મોડી રાત સુધી જામનગરના બ્રાસ ઉદ્યોગકારોને ભીસમાં લેતું સ્ટેટ જીએસટી, જોકે કોઈ સત્તાવાર વિગતો હજુ જાહેર નહીં. જામનગર ખંભાળિયા હાઈવે પર ઊંડા જોખમી કૂવામાંથી મળી આવતો મહિલાનો મૃતદેહ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.